માટે મહેન્દ્રભાઈ તમે આવી ગયા છો? મહેન્દ્રભાઈ, આજે વિચાર એવો હતો કે આપણે ગુરુદેવનું રજનીભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. કુશલજી, કેન યુ પુટ હિમ ઓન સ્પીકર? કહું છે અત્યારે આપણે. ઓકે, આપણી સાથે મહેન્દ્રભાઈ મહેતા છે બોરીવલીથી, જે આપણે યુગલ કિશોરજીની શતાબ્દી ઉજવવાના છે ને, એપ્રિલ 4, 5, 6, ત્યારે 5મી તારીખે એમનું એક ઇન્ટરવ્યુ પબ્લિશ કરવામાં આવશે, જે આજે થયો. અને મહેન્દ્રભાઈ વોઝ ધ વન હુ આસ્ક મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ ઇન નીલાંબર તત્વ ચર્ચા. એટલે એમની સાથે વાત થઈ આજે લગભગ પોણી કલાકની. તો એ જે વાત કરી અમે બધી એ આપણે 5મી તારીખે પબ્લિશ કરશું. તો મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાવાના છે આજે, અને જે ગુરુદેવનું લાચેનનું પ્રવચન આપણે સાંભળવાના છે ને 010 ગાથા 11 ઉપરની, તે આપણી સાથે સાંભળશે. અને અડધું પ્રવચન સાંભળશું પહેલા, અને પછી જે બી ડિસ્કશન થશે તેમાં મહેન્દ્રભાઈ પણ ભાગ લેશે. મહેન્દ્રભાઈ કોઈ પંડિત નથી, કોઈ સ્કોલર નથી, એ રીતે પ્રવચન નથી આપતા, પણ એ વિલ જોઈન અસ એઝ અ મુમુક્ષુ. બહુ જ રુચિ વાળા છે મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. રસિકભાઈ શેઠ છે, રસિકભાઈ શેઠ. રાજકોટમાં તમારા મજેવડીના સરલાબેન. બરાબર સાચી વાત છે ભાઈ. સરલાબેન ના નણદોયા છું. આપણે મળ્યા છીએ રાજકોટ એમને ઘરે. આપણે ખૂબ મળ્યા છે ભાઈ. યાદી જય જિનેન્દ્ર. અમને બહુ આનંદ થયો તમે આવ્યા છો, અમને બહુ આનંદ થયો. રસિકભાઈ તમને સાથે સાથ આપશે ડિસ્કશનમાં. ચાલો તો આપણે ચાલુ કરીએ. 010 ગાથા 11 પરનું પ્રવચન. We will listen to half of it અને પછી થોડું ડિસ્કશન કરશું. ચલો કુશલજી, સોરી મારે કરવાનું છે. I have to do it today. Okay. Yeah. I have to do all these things. Let me see. Can you? જતું રહ્યું કે શું થયું? બાજુની સ્ક્રીન પર દેખાય છે, તમારું પાછળ છે સ્ક્રીન. હવે મેં ડબલ કરેલું હતું. I don't know what happened. હા, સ્ક્રીન શેરિંગમાં વાંધો નહીં આવે, એમાં પ્લે કરો, પ્લે દેખાય છે ને બટન. મેં કર્યું, પણ એની સાથે એને પીડીએફ છે એનો, અને પીડીએફ અને બંને ભેગા. તો તમારે પહેલા શરૂ કરવું પડશે. નહીં, એટલે મારી પાસે પેલું જે ઓલું સ્ક્રીન ડિવાઈડ કરતું હતું ને, એ નથી અત્યારે આમાં. કોને ખબર? એટલે અત્યારે ખાલી પ્રવચન જ આવશે, પણ આપણે પીડીએફ જોવું ને. ઓમ નમોસ્તુ 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 નમો ઓરિયંતાણ. હવે છે ને આ એક વાર શરૂ થઈ જાય ને પછી તમે પીડીએફ પરની જે ફાઇલો ને ખોલી શકો. તમને ભલે પછી ખાલી પીડીએફ આવશે કે બંને સાથે આવશે? ના, ખાલી પીડીએફ આવશે. તો હા, તો એ તો કરીએ છીએ આપણે. આમાં તો મેં કરેલું હતું, એમાં બંને આવતા હતા. અચ્છા, તો તમારે સ્ક્રીન શેર આવી રીતે જ થાય, સ્પ્લિટ સ્ક્રીન. એનીવે, ઓકે, લેટ મી ટ્રાય. તમને લિંક મોકલો એક ભાઈની 10મી ગાથાની. ના એમ તો બરાબર છે એમની પાસે. એક તો ખાલી પીડીએફ અને આ બંને સાથે દેખાય ને એ રીતે કરવા માંગે છે, અને થઈ જવું જોઈએ. પણ આમાં આઈપેડમાં ઈઝીલી થાય. મેં કરીને તૈયાર રાખેલું હતું. હા, પણ આ કમ્પ્યુટરમાં યુઝ્યુઅલી શેર સ્ક્રીન વખતે એક જ આવે. ના, મારા બંને તૈયાર હતા. અચ્છા, ઓકે, બોથ રેડી. તો હવે આપણે કામ કરીએ. કુશલજી મારું તૈયાર. हाँ बोलिए आप. You go ahead with your PDF. जो आपने किया था ना, ऐसा ही करो. पीछे वो उनका आवाज आएगा भाईश्री का, और पीडीएफ दिखाइए. मैं निकल जाता हूँ. नहीं, आप भी शेयर कर सकते हो. आपका नहीं, मेरे को फिर से करना पड़ेगा पहले से. ओके भैया, मैं निकल जाता हूँ. ठीक है. अच्छा, આપણે એવું કરવાના હતા મહેન્દ્રભાઈ કે એમનું પ્રવચન પણ સાંભળાય અને એનું પીડીએફ પણ દેખાય એક જ સ્ક્રીનમાં. એ મેં તૈયારી કરી રાખેલી હતી, પણ હવે અત્યારે કોને સમથિંગ હેઝ ગોન રોંગ. હા, પણ તમે પ્લે કરેલું તૈયાર રાખ્યા પછી? હા, કરેલું. અચ્છા, ઓકે. નહીં તો આઈપેડમાં બહુ ઇઝીલી થાય છે, પણ એનીવે.
એટલે આઈપેડ ને શેર કરીએ ને આપણે એ રીતે. પછી એટલી વારમાં એટલે જો while કુશલજી is doing that, મહેન્દ્રભાઈ તમે વાત કરજો આપણે 11મી ગાથા અને 13મી ગાથાની જે વાત કરી ને થોડીક આપણે હા હા એ વિશે 11 અને 12ની 11 અને 13ની દાખલ ત્યાં થોડી વાત કરો થોડી એટલી વારમાં કુશલજી will be ready. લાલચંદભાઈએ કહેલું થોડું મોટેથી શું બોલવા લાલચંદભાઈ કહેલું કે 11મી ગાથા ને 13મી ગાથામાં અવાજ આવે છે ને બરાબર ભાઈ? હા થોડું મોટેથી બહુ સારું. હા 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 તો 11મી ગાથા અને 13મી ગાથાનો ભાઈ એક ડિફરન્સ સમજાવેલો છે. એ ડિફરન્સ શું હતો કે 11મી ગાથામાં ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન કીધું, એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવના આશ્રયે સમ્યક દર્શન થાય. ત્રિકાળી જ્ઞાયક ભાવ એટલે અનંત ગુણનો પિંડ અને વર્તમાન દશા જ્ઞાન પરિણામ એટલે કે જાનન ક્રિયા એનો આધાર લઈ અને હું ભગવાન આત્મા છું એ ભાવથી એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો એ 11મી ગાથાનો એક સામાન્ય સિમ્પલ ભાવ છે. હવે ભાઈએ કીધું કે 13મી ગાથાની અંદર એક વાત કરી કે 9 તત્વોને ભૂતાર્થથી જાણીને સમ્યક દર્શન. હવે અમે કહ્યું ભાઈ 9 તત્વો તો પર્યાય છે, તો હવે પર્યાયને જાણવાથી કેવી રીતે સમ્યક દર્શન થાય? એટલે ભાઈએ કહ્યું કે જુઓ 11મી ગાથા અને 13મી ગાથા, તો 13મી ગાથા સમયસારમાં જે છે એની બીજી કોઈ જગ્યાએ નથી. શા માટે? કે અહીંયા 9 તત્વોને ભૂતાર્થથી જાણવા. ભૂતાર્થથી જાણવા એટલે શું? કે 9 તત્વોને ક્ષણિક ઉપાદાનથી જોવા, 9 તત્વોને થવા યોગ્ય રીતે જોવા. જ્યારે તમે એક એક તત્વને થવા યોગ્ય તરીકે જોશો, ક્ષણિક ઉપાદાનથી જોશો, તો કોઈ જગ્યાએ નિમિત્તની ગંધ પણ નહીં આવે અને તમારી પરિણામની કર્તા બુદ્ધિ ટોટલ છૂટી જશે. કારણ કે આ જે 7 તત્વો છે એ પોતે પોતાના સ્વભાવથી પોતાના સત્કારકથી ઉત્પન્ન થાય છે. એ તત્વોના પરિણામને ઉત્પન્ન થવા માટે ન તો પોતાના ત્રિકાળી જ્ઞાયક ભાવની અપેક્ષા છે કે ન તો એને પરના કોઈની અપેક્ષા છે. તો એ પ્રમાણે એ પરિણામ જે સમય આવવાના હતા એ સમય આવે છે. આપણેનો સિમ્પલ દાખલો લઈએ કે અત્યારે આપણને જે કોઈ વિચાર આવે છે એ વિચારને આપણે લઈ આવીએ છીએ કે એની મેળે આવે છે. સપોઝિંગ અત્યારે તો આપણો અનુભવ નથી, ઉપયોગાત્મકમાં રાગાદી છે, તો આપણને શાસ્ત્ર સાંભળવાનો, ભાઈની 11મી ગાથાનો સાંભળવામાં ભાવ આવ્યો, તો એ ભાવનો ઉત્પાદ હર સમયે એના કાળે થવાનો નક્કી હતો અને એ જ સમયે એ ભાવ આવે છે. હવે એ ભાવને હું લઈ આવતો નથી. જો હું લઈ આવતો હોત તો એવું બને કે આજની તારીખમાં મને કાંઈક એવી સુબંધનો ભાવ સાંભળી ન શકું, તો કે મારે કઈ જવાનું એક ક્યાંક આવી જાય. તો ખરેખર એક એક પરિણામ જે પ્રગટ થાય છે એ પરિણામનો સ્વીકાર છે અને કાળે જ પરિણામ આવે છે. અને હવે જો આપણે સિમ્પલ દાખલો લઈએ તો જો આ પરિણામ આપણા હાથમાં હોય, આપણે લઈ આવતા હોય, તો આ પરિણામમાં આપણને ક્યારેય પણ અશુભ ભાવ આવે નહીં, કારણ કે તમારા હાથમાં છે. તો છતાં પણ આપણને અજ્ઞાનીને શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ ચાલ્યા જ કરે છે. જો તમારી સત્તામાં હોય, તમારા હાથમાં હોય, તો તમે શું કામ અશુભ પરિણામ લઈ આવો? કામ ક્રોધ માન માયાના પરિણામ અને અશુભ પરિણામ પરિણામ અશુભ પરિણામ છે. તો તમારે જયારે આ ચાલુ થાય ત્યારે કહેજો, બંધ કરી દઈશો. હા કયા વાંધો તમે કરો, આપણે કામની વાત છે, કામની વાત છે. એટલે ચાલુ રાખું? હા ચાલો હા ચાલો વાંધો નહીં, કઈ વાંધો નહીં. અમે તો છે ને આખું પ્રવચન પૂરું નહીં થાય આજે, જે બાકી રહી જશે ને પછી નેક્સ્ટ ટાઈમ કરશું. એટલે એવું નથી કે આખું પ્રવચન પૂરું કરવું પડે. ઓકે, તો પછી જો ખરેખર આ પરિણામ મારા હાથમાં હોય તો ખરેખર મને હંમેશા શુભભાવ તો આવે. તો આપ એક પણ પરિણામ મારા હાથમાં નથી, પછી સવર્ણના હો, નિર્જરના હો કે મોક્ષના પરિણામો, આ પરિણામ પોતે થવા યોગ્ય છે અને હર સમયે એ પરિણામ પોતે પ્રગટ થાય છે. તો એને ભાઈએ કીધું કે ક્ષણિક ઉપાદાનથી જુઓ. જ્યારે તમે 9 તત્વોને ક્ષણિક ઉપાદાનથી જોશો તો તમને એ પરિણામમાં ક્યારેય પણ કોઈ પણ રીતે એકત્વ બુદ્ધિ થશે નહીં. નિર્મળ પરિણામ હો, અશુભ પરિણામ હો, સમ્યક દર્શના પરિણામ, કોઈ પણ પરિણામ હો, એને એક જ પદ્ધતિથી ક્ષણિક ઉપાદાનથી જુઓ, હવે જોવા
તો ખરેખર પરિણામની કર્તા બુદ્ધિ થતી હશે. ભાઈ બે દોષ બધાવ્યા છે, કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. તો પરિણામની કર્તા બુદ્ધિ છે ને એ મોટામાં મોટો દોષ છે જીવનો. એ પરિણામ મેં કર્યા, મારથી લઈ આવ્યો, હું લઈ આવ્યો. અરે પ્રભુ, જે ચીજ તારી સત્તામાં નથી એને તો કેવી રીતે લઈ આવી શકે? એક વખત એને આ દ્રષ્ટિથી ત્યારે પરિણામનો વિચાર કરે તો ઓટોમેટિકલી દ્રષ્ટિ બીજે ક્યાં જાય? દ્રવ્ય ઉપર જ જાય ને. કારણ કે પરિણામમાં કોઈ ફેરફાર કરવાની ચેષ્ટા મટી ગઈ. કારણ કે પરિણામને ક્ષણિક ઉભાવથી જાય, ઉપાદાનથી જોયા, એમાં કોઈ નિમિત્તની દ્રષ્ટિ ના આવી, એમાં કર્તા કર્મની કોઈ પ્રવૃત્તિ ના આવી અને થવાય અજ્ઞેયતા છે. બસ તો આ છે ને 13મી ગાથામાં ભાવ, અદભુત ભાવ છે, થવા યોગ્ય. બસ તો શું થશે કે રજનીભાઈ આમ કેમ બોલ્યા, સુશીલાબેન આમ કેમ બોલ્યા, તેજાણીબેન આમ કેમ બોલ્યા, એ પ્રશ્ન જ નથી. એ જીવને એ સમયે એ પ્રકારનો ભાવ આવવાનો કાળ હતો. તમારી કર્ણેન્દ્રિય સાથે અથડાણા એટલે તમને એમ લાગ્યું કે એને મને ઉદ્દેશીને કીધું, એટલે તમે રજનીભાઈને ભગવાનના માન્યા અને પોતાને પણ ભગવાનના માન્યા. કારણ કે એ ભાષા વર્ગના હતા. અહીંયા તો જ્ઞાનના ક્ષેર સંભાવમાં આવ્યું અને તમે કીધું કે મને કીધું. તો આ આખા મિથ્યાત્વના પરિણામ છે. એક વખત શાંતિથી આ વાત જો વિચારે તો ક્યારે પણ એને કોઈ જીવ પ્રત્યે દ્વેષ તો આવે જ નહીં. કારણ કે એવું બોલ્યા જ નથી, એની ભાષા વર્ગના નીકળી છે, તને કારણે અથડાય છે અને તેમ માન્યું કે મને કીધું. અરે પ્રભુ, પણ તું તને ભગવાન આત્મા માન તો તને કેવી રીતે કહે? તો આ પરિણામની દ્રષ્ટિ આ રીતે દરેક પરિણામને તપાસવામાં આવે, જોવામાં આવે તો પરિણામ ઉપરથી 100% દ્રષ્ટિ ઉઠી જાય. એટલે આ ભાઈએ આ ભાવને ખૂબ જ અદભુત રીતે લીધેલો, આ 13મી ગાથાનો ભાવ. એમાં તો ઘણું બધું આવે છે, પણ એની અંદર એક વાત છે. અને બીજી એક ભાવ જે વાત છે જે બાબુજીમાં મેં લીધી હતી કે ભાવ કર્મ છે ને બે જગ્યાએ થાય. ભાવ કર્મ બે જગ્યાએ થાય છે. કઈ રીતે? કે એક જે દ્રવ્ય કર્મનો ઉત્પાદ છો, જેનું નામ છે અનુદય. તો જે અનુદય છે એ અજીવનું ભાવ કર્મ છે. અનુદય છે એ અજીવનું ભાવ કર્મ છે. હવે એનું પ્રતિબિંબ, એનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થાય છે. તો જ્ઞાનની પર્યાયમાં જે પર પ્રતિભાસન થયું એ તો જ્ઞાનના કલ્લોલ છે. બાબુજીને જ્ઞાનના કલ્લોલ કહેતા કે હર સમય તને જ્ઞાન જ થાય છે. અજ્ઞાનીને કે જ્ઞાનીને હર સમયે જ્ઞાન સિવાય કઈ થતું જ નથી. આ એક ચોખ્ખી વાત છે. જો એ જ્ઞાકારથી લેવા જશે તો દ્રષ્ટિ જ્ઞાનના વિષયો પર ચલી જશે અને એને રાગાદી વધશે. તો એક વખત એમ લઈ લે, ઓહો મને તો હર સમય જ્ઞાન જ થાય છે, બીજું કઈ થતું જ નથી. તો એની દ્રષ્ટિ પર પ્રકાશન ઉપરથી હટી અને પૂરા સ્વ પ્રકાશન ઉપર આવી ગઈ. કારણ કે લાલચંદભાઈએ કીધેલું કે વિષય ભેદે ભેદ પંચાયતની 558ની ગાથા, એમાં જે સમય ઉત્પાદ થયો એ સમયે એને ચમકતા રાગાદીને નિમિત્ત બનાવ્યું, તો એ સમયે નૈમિતિક રૂપે રાગાદીની ઉત્પત્તિ થઈ. હવે એ સમય ત્યાં જ્ઞાયક પણ મોજૂદ છે જે અભિન્નપણે પ્રકાશે છે. હવે જો એના ઉપર દ્રષ્ટિ લીધી હોત તો સમ્યક દર્શન હોત. તો એમણે કહ્યું લઉં કે અજીવનું ભાવ કર્મ એ અનુભાવ, અને જ્યારે એને જ્ઞાન થાય છે એમ ન માન્યું ત્યારે જીવની પર્યાયમાં એક સમય પૂરતી રાગાદીની ઉત્પત્તિ થઈ. જે માત્ર ભ્રાંતિ હતી, સ્થિતિ નહોતી. રજનીભાઈ, આ વાત એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે ખરેખર અજ્ઞાનીને પણ જ્ઞાન જ શું છે, પણ એને કલ્પના કરી છે. કલ્પનાનો સંસાર છે, એ ભ્રાંતિનો સંસાર છે. એટલે ખરેખર એને જ્ઞાન જ થાય છે, જ્ઞાન સિવાય કઈ થતું નથી. તો એક સમયમાં એ રાગાની ઉત્પત્તિ થઈ, એને જીવનું ભાવ કર્મ કહેવાય. તો લાલચંદભાઈ કીધેલું કે ભાવ કર્મ એક જગ્યાએ ક્યારેય ન માનતા. અનુભાગ છે એ અજીવનું ભાવ કર્મ, દ્રવ્ય કર્મનો ઉદય, દ્રવ્ય કર્મ સાથે તન્મય. અને અહીંયા એને જ્ઞાન ના માન્યું, એના પ્રતિભાસને જ્ઞાન ના માન્યું, એટલે અહીંયા સમય પૂરતી ઓકે. તો મહેન્દ્રભાઈ, થવા યોગ્ય થાય છે એમ કેવું એ જ વસ્તુને નિરપેક્ષ થાય છે એમ કહી શકાય? હવે જો એવું છે કે તમે એક અપેક્ષા કહો તો એ નિરપેક્ષ પણ છે. કારણ કે એને કોઈની અલ્ટિમેટલી અપેક્ષા લાગુ નથી પડતી ઓલરેડી. એટલે ગાથામાં થવા યોગ્ય ભાવ છે એટલે આપણે એને થવા યોગ્ય રીતે લઈએ તો વધારે સુસંગત રહેશે. ઓકે. ગાથામાં થવા યોગ્ય ભાવ છે
ભલે. ઓલરેડી છે તો પરિણામ નિરપેક્ષ છે ને, જે પરિણામ પ્રગટ થાય ઓલરેડી એ પરિણામ નિરપેક્ષ છે, પોતાથી પ્રગટ થયા છે. એ પરિણામને ખરેખર કોઈને આવશ્યકતા નથી, એટલે આમાં નિમિત્તનો તો ભાવ આવ્યો જ નહીં, એટલે સાપેક્ષ તો આવ્યા જ નહીં. એટલે પરિણામ નિરપેક્ષ જ છે. પરિણામને નિરપેક્ષતાથી જુઓ, પરંતુ આમાં બે પોઈન્ટ છે. નિરપેક્ષમાં કોઈ દિવસ આનંદ ના આવે, સાપેક્ષમાં જ આનંદ આવે. કઈ રીતે? કે એક ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, એ પણ નિરપેક્ષ. જે પરિણામ થવા યોગ્ય છે એ પણ નિરપેક્ષ. આ તો હર સમય નિરપેક્ષ છે. તો હવે શું? તો કે જ્યાં સુધી તને નિરપેક્ષનું લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી, એટલે નિરપેક્ષ એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવ. અહીંયા પરિણામ નિરપેક્ષ તો છે જ, પણ જ્યાં સુધી પરિણામ જ્ઞાયક ભાવનું લક્ષ્ય નહીં કરે, ત્રિકાળીનું લક્ષ્ય નહીં કરે કે હું આત્મા છું એમ નહીં વિચારે, ત્યાં સુધી એને અનુભવ નહીં થાય. પણ જે સમયે હું ભગવાન આત્મા છું એવો સુર પરિણામનો આવ્યો, તો એ જ સમયે પોતાનો આત્મા દ્રવ્ય ગુણ પર્યાય સહિત જ્ઞેય થાય છે, અને ત્યારે જ એને આનંદ આવે છે. એટલે આનંદ હંમેશા સાપેક્ષમાં જ હોય છે, નિરપેક્ષમાં આનંદ નથી. પણ નિરપેક્ષના લક્ષ્ય આનંદ છે. આનંદ નિરપેક્ષના લક્ષ્ય વગર થાય નહીં ક્યારે. એટલે આમાં છે ને, એક મેં મારી જે સ્તુતિ બોલી હતી ને, આમાં વાત લખી છે, હું પણ વિસ્તરણ કરું છું થોડું, કે જે બસ બોલું. હાજી બોલો. ભૂત અભેદ ને છે, ભૂત અભેદ. એક એટલે ત્રિકાળી આત્મા, પરમ પારણમિક ભાવ, એ છે જે ધ્યેયભૂત છે. ભૂત એટલે હોવાપણે છે, એ ધ્યેય સદા હોવાપણે છે. અને જ્ઞેયભૂત એટલે પરિણામ, જે પરિણામમાં અનુભૂતિ ભગવાન આત્મા આબાલ ઉપર સૌને જણાવ્યો છે, એ પરિણામ પણ સદાય હોવાપણે છે. ભલે હર સમયે નવા નવા પ્રગટ થાય છે, પણ એ હોવાપણે છે. એ બંને નિરપેક્ષ, એ બંને નિરપેક્ષ છે. એટલે ધ્યેય ભૂત અભેદ ને છે, ધ્યેય ભૂત અભેદ, બંનેમાં ભૂત શબ્દ વાપર્યો છે, એટલે બંને હોવાપણે છે. હવે શું? ધ્યેયના લક્ષ્ય થા જ્ઞેય રૂપ અભેદ. હવે જયારે ધ્યેયનું લક્ષ્ય થયું, ત્રિકાળી જ્ઞાયક ભાવનું લક્ષ્ય થયું, એ અપરિણામીનું લક્ષ્ય થયું, ત્યારે શું થયું? કે નવું ક્ષણિક અભેદ પ્રગટ થાય છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો પોતાનો આત્મા જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થયો, અને ત્યારે જ આનંદનો જન્મ થાય છે. એટલે ખરેખર ખાલી નિરપેક્ષમાં આનંદ નથી, લક્ષ્ય આનંદ પ્રગટ થાય. બરોબર, બહુ સરસ. ક્યાંય મારી ભૂલ હોય તો કહેજો ભાઈ. હું ના ના ના, બહુ સરસ. તો ચલો હવે આપણે તો પ્રવચન સાંભળીએ. હવે શરૂ કરો. કુશલજી પ્રવચન લખી. नमो वज्रायणं नमो लोये सहस्राहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनम् नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। अनेको विकल्प છે તો એવા વચન બોલવા જોઈએ જે સદા સ્વ પરને હિતકારી હોય, અમૃત સમાન વિષ્ટ નામ મધુર હોય અને સત્ય હોય, બીજાનું મન દુભાય એવી વાણી નાની હોતી નથી. સમ્યક જ્ઞાન તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એવા સમ્યક જ્ઞાનના ધારક મુનિઓને ઉત્તમ સત્ય હોય છે. એટલે મુનિઓને સત્ય વચન બોલવું ને મિથ્યા દ્રષ્ટિને ચૂકવું વચન બોલવાની છૂટ છે એમ છે નહીં. ઉત્તમ સત્ય તે સમ્યક ચારિત્રનો એક પ્રકાર છે. અજ્ઞાની
સત્સંગી કેટલીક એવા દલીલ કરે છે કે સંસારમાં ખોટું બોલ્યા વગર ચાલતું નથી, માટે જૂઠું બોલવું નહીં. એ શુદ્ધાત્માનો અપરાધ કરે છે. ये बात सकता है જૂઠું બોલવાથી, ખોટું બોલવાથી કાર્ય સિદ્ધિ થાય છે એ માન્યતા તદ્દન વિપરીત છે. रजनी भाई आप कुछ कह रहे हैं? ये आप पीडीएफ लगाने वाले थे? नहीं आता। पीडीएफ नहीं PDF जाने लगाओ। दो, नहीं कर सकते तो जाने दो, फिर दूसरा ब्राउजर पर लेना पड़ेगा. पीडीएफ लगाओ उसके साथ. છે જે કાળે જે સમયે જે પર્યાય થવાની તે થાય થઈને થાય જ છે. જૂઠું બોલવાથી કઈ ફેરફાર થાય છે પદાર્થના પરિણામમાં એમ છે નહીં. ઉત્તમ સમ્યક ચારિત્ર એક પ્રકાર છે જેને સમ્યક જ્ઞાન ન હોય અને આત્મા પરનું કરે, પુણ્યથી ધર્મ થાય, ઈશ્વર જગતના કરતા છે, સત્ય ધર્મ છે. અને અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ ઉઠે ત્યારે પોતાને અને પરને હિતકારી સુખકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો વિભાગ તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે. પીડીએફ બરાબર છે, हाँ એમાં જે પીડીએફ બરાબર છે. बराबर. એટલે એમાં શું છે ને, બ્રેકેટમાં છે ને એને પાસ કરીને આગળ જશો ને તો વર્ડ મેચ થશે તમારા. એટલે ઓલો એમને એન્ટર એડ કર્યા છે, એટલે પીડીએફ ઇઝ ફાઇન. પણ અમને કેમ પીડીએફ સ્ક્રીન ઉપર આમાં દેખાતી PDF નથી? આવતું જ નથી. એને આઈ ઓપન માય ઓન પીડીએફ. हाँ યુ ना- ઓપન યોર ઓન. कुशन जी हाँ एक जी। नया ब्राउजर लो और उसमें आत्मधर्म.com जाके करो तो फिर पीडीएफ चालू कर देना. नया ब्राउजर लो, तो इसको खाली सुनेंगे, इसका वो तो वीडियो नहीं है. आत्मधर्म.com. પણ એટલીસ્ટ બધા સાંભળે તો બી સ્ટીલ ગુડ. એટલે વિકલ્પ વધારે કરવા કરતા પછી चलो चलो क्या करना है बताइए. इसको रजनी- ऑन रजनी भाई। हाँ जी આત્મધર્મ.com માં જઈને કેટલા નંબરનું પ્રવચન? 010 010 પ્રફુલ્લા. આ પીડીએફ જોવા માટે જઈને જેમાં જવાનું? हाँ 010 में જવું પડે. એમાં પીડીએફ નું છે કોલમ. એમાં સાથે છે 010 માં જા. ઓકે ઓકે. To do it otherwise. You want to give to me? I can try it. You can, okay, आप try But कीजिए. you have to get. I have to get everything ready from the beginning. So everybody is opening their own PDF, or I should stop sound and you can see there. अभी कितने 3 मिनट हो गए. क्या करना है बताइए. You make me the host. I'll do it. आप निकाल दो ये. I uploaded the file in Atmadarshan WhatsApp group. You can download and look at from there. Download or you can open it right from there. रजनी भाई कर रहे हैं. नहीं वो बराबर है, पर सबको अपना खुद का देखना हो तो वो Yeah. देख सकेंगे. वो उधर से हाँ. ओपन करेंगे तो. Give me just 1 minute. कलाबेन कौन से पेज नंबर पे है अभी? अभी 1 के एंड में आए हैं तो 2 पर जाएंगे ओके। ना. ओके ओके थैंक यू. वो ब्रैकेट है ना, वो शब्द वो उसमें नहीं होंगे तो ब्रैकेट के
3 મિનિટ થયું લગભગ અહીંયા હશે કંઈક. વનની નીચેથી 5મી છઠ્ઠી અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ પૂછે છે એમાં જે ત્યાં આવેલા નથી, ક્યાં છે? પણ તે વખતે કેટલો વિચાર ભાવ છે તેટલો ધર્મ છે. હવે પાનું. વાણી બોલાય કે પેલા ન બોલાય, હા યાર યાર એ યાર. તો જળ પરમાણુની સ્વતંત્ર અવસ્થા છે. આત્મા તેનો કરતા નથી. તેનો આત્મા મુનિરાજનો. એમાં છે વાણી બોલાય જ્યારે મુનિ થાય ત્યારે એનો એ કરતા ન થાય. પેલા અજ્ઞાન અવસ્થામાં એ વાણીનો કરતા હશે. અજ્ઞાન અવસ્થામાં પણ વાણીનો કરતા આત્મા નથી. છતાં પોતે માને છે કે હું વચન બોલું છું એ તો એનું મિથ્યા જ્ઞાન છે. આત્મા તેનો કરતા નથી. આત્મા વાણીનો કરતા નથી. જેને આત્મા કહેવામાં આવે એ તો વાણીનો કરતા નથી. તો પછી હું આત્મા છું એમ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવે એને વાણીનું કરતું તો દેખાતું નથી. વાણીનો કરતા આત્મા છે એમ જે માને, કરતો તો નથી પણ કરું છું એમ માને તે અજ્ઞાની છે. એ આત્માનો નિરાધક છે. તેને સત્ય ધર્મ હોય નહીં. પ્રશ્ન: જો વાણીનો કરતા આત્મા નથી તો મુનિઓએ સત્ય વચનો બોલવા એમ આચાર્ય દેવે શા માટે કહ્યું? જો બોલી શકતો જ ન હોય તો સત્ય વચન બોલવા એમ શા માટે વચન આવ્યું? ઉત્તર: સમ્યક જ્ઞાન પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે, નિમિત્ત નૈમિત્તિક સંબંધો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાય કે મુનિઓએ સત્ય બોલવું. તેમાં એવો આશય છે કે મુનિવરે તે આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ ન થવા દે. અને જો વિકલ્પ થાય તો અસત્ય વચન તરફનો અશુભ રાગ તો ન થવા દેવો. પરંતુ આત્મા જળવાણીનો કરતા છે એમ કહેવાનો આશય નથી. વાણી બોલાય કે ન બોલાય તેનો કરતા જીવ નથી. તો વાણીનો કરતા કોણ છે? જીવ નથી તો તે વાણી એ પૂતગલની અવસ્થા છે. માટે પૂતગલ એનો કરતા છે. ભાષા વર્ણનાની છે એનો કરતા પૂતગલ છે, જીવ નથી. અજ્ઞાની હો કે જ્ઞાની હો કેમ કે એક પરિણામના બે કરતા ન હો. વાણી વચનના વ્યવહારને પૂતગલ પણ કરે અને ભગવાન આત્મા પણ એ વાણીને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. છતાં જે માને તે આત્માનો વિરાટક અપરાધી છે. વાણી બોલાય તેનો કરતા જીવ નથી. જ્ઞાની પોતાને વાણીનો કરતા માનતા નથી. એનો જાણનાર સ્વયં જાણે છે. એનો જાણનાર એમ પણ વ્યવહાર છે એટલે કરતા નથી પણ એનો જ્ઞાતા છે એમ કરતા બુદ્ધિ છોડાવવા માટે એ જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાન જ ગણાય છે, વાણી પણ ગણાતી નથી. પોતાને વાણીનો કરતા માનતા નથી અને સત્ય બોલવાનો વિકલ્પ થાય તેના પણ સ્વામી જ્ઞાની થતા નથી. સત્ય બોલવાનો શુભ રાગ એ શુભ રાગનો સ્વામી આત્મા નથી. એ શુભ રાગનો સ્વામી પ્રથમથી પૂતગલ છે. પૂતગલ જેનો સ્વામી છે એવું વાક્ય છે. તેઓ વાણી અને વિકલ્પ રહી ચિદાનંદ સ્વભાવને પોતાનું સ્વરૂપ માનીને આદરે છે. તેથી શ્રદ્ધા અને જ્ઞાન અપેક્ષાએ તો ચોથા સ્થાને ધર્માત્માને પણ ઉત્તમ સત્ય વગેરે ધર્મ હોય છે. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું
સત્ય જાણવું તે ધર્મ છે. જેવું છે તેવું સત્ય વસ્તુ જાણ્યા વગર સત્ય ધર્મ હોઈ શકે નહીં. સમ્યક જ્ઞાનથી વાણી વિકલ્પો રહી આત્મ સ્વરૂપને જાણ્યા પછી તે સ્વરૂપમાં સ્થિરતા કરવી, તેમાં ઉત્તમ ક્ષમાથી દશે ધર્મો આવી જાય છે. સત્ય બોલવાનો ઉદ્દેશાદિના વિકલ્પ છે તે વ્યવહાર ઉત્તમ સત્ય છે. સત્ય બોલવાના વિકલ્પને કે વાણીને જ્ઞાની પોતાનું સ્વરૂપ માનતા નથી. વિકલ્પ પણ મારો નહીં, વાણી પણ મારી નથી. હું વિતરાગ ભાવનો કરતા છું. ઈચ્છા કે ભાષાનો હું કરતા નથી. વિતરાગ ભાવ મારું કાર્ય છે ને હું એનું કરતા છું. પણ ઈચ્છા કશાય કે ભાષા પૂતગલની અવસ્થા એનો હું કરતા નથી. ને દેવો મારું કર્મ નથી. હું કરતા ને વિતરાગ ભાવ મારું કર્મ છે, પણ ભાષા કે વિકલ્પ કે કર્તાનું કાર્ય નથી. એ તો જ્ઞાતાનું પ્રેમમાં જાય. હવે એવી ચારિત્ર દશા પ્રગટ થવાની છે, જેને મોક્ષ થવાનો છે, એને નિશંક ચારિત્ર દશા આવે છે. ભલે કાળ થોડો કે જાજો પણ જેનો મોક્ષ નિશ્ચિત છે, કેવળી ભગવાને એના જ્ઞાનમાં જોયું છે. એના કેવળ જ્ઞાનમાં નોંધ છે કે આ જીવ આટલા કાળ લીધે આનો મોક્ષ થશે. એવો જેનો મોક્ષ થવાનો છે એને ચારિત્ર દશા આવવાની ને આવવાની. અને જેને ચારિત્ર દશા આવવાની છે એને સમ્યક દર્શન થવાનું ને થવાનું જ હોય. ન થવાની વાત અહીંયા નથી, એ બીજે ભલે હો. માટે પ્રથમ આત્મદર્શન ને આત્માનું કર્તવ્ય છે પ્રગટ કરવા માટે. એની ગાથા વિજ્ઞાન ચાલે છે. હુતાત્માને આશરે, શુદ્ધાત્માને આશરે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો શબ્દ છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાથે અવશ્ય હોય છે, પણ એની મુખ્યતા ન કરતા સમ્યક દર્શનનો વિષય જ્યારે શ્રદ્ધાની પર્યાયને એનો વિષય મળે છે ત્યારે સમ્યક દર્શન થાય. એના વિષયમાં ભૂલ હોય તો સમ્યક દર્શન 3 કાળમાં પ્રગટ ન થાય. એ સમ્યક દર્શન પર્યાય છે. એનો વિષય શુદ્ધ આત્મા જ છે, એક જ. કથનચિત શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય અને કથનચિત નવતત્વ ને કથનચિત દેવ પુરુષાર્થનું શ્રદ્ધાન એમ નથી. સર્વથા શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી દેવ પુરુષાર્થની શ્રદ્ધા એને હોય, સાચા દેવ પુરુષાર્થ હોય અને નવતત્વનું શ્રદ્ધાન હોય, તેને નિશ્ચય પ્રગટ થયા પછી વ્યવહાર હોય છે. એવી સ્થિતિ પ્રગટ કરવાના દિવસો છે, આત્મ અનુભવ કરવાના દિવસો છે. પર્વ છે મંગલમય દિવસો. મંગલ એટલે જેમાં આત્માનું ગીત થાય એવા સ્વાસિત પરિણામને પરમાત્મા માંગલિક કરે છે. પછી ઉપચારથી જે કાળે સમ્યક દર્શન થયું હોય, જે વારે, તે પરકાળ કહેવામાં આવે છે. એ 11મી ગાથા ચાલે છે. સમ્યક દર્શન ન થવાનું કારણ જીવને વ્યવહારનો પક્ષ છે. વ્યવહારનો પક્ષ છૂટ્યા વિના નિશ્ચયનો પક્ષ આવી શકતો નથી. અને નિશ્ચયનો પક્ષ જેને આવે તેને પક્ષાતિક્રાંત થાય એવો પક્ષ લેવો. એ વ્યવહારના 4 પ્રકાર કયા?
રાગને આત્મામાં સ્થાપે છે, વ્યવહારનો પક્ષ છે. રાગને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનને આત્મા માને છે, તે વ્યવહારનો પક્ષ છે. અને આત્માને જાણનારો એવું જ્ઞાનની પર્યાયનો ભેદ એ આત્મામાં સ્થાપે છે, એ વ્યવહારનો પક્ષ છે. શ્રદ્ધાનો વિષય તો પરમ પારણાત્મિક સ્વભાવ ભાવ, જે કર્મના ઉદય આદિ ભાવોથી નિરપેક્ષ છે અને પરિણામથી પણ જે રહિત છે, પરિણામ માત્રથી રહિત છે, તે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયમાં પરિણામને ભેળવે છે, એ જીવને સમ્યક દર્શન થતું નથી. કેમ કે તે સમ્યક દર્શનનો વિષય નથી. જે સમ્યક દર્શનનો વિષય નથી એને સમ્યક દર્શનનો વિષય માને તો એને સમ્યક દર્શન થઈ શકે નહીં. પર્યાયથી રહિત સમ્યક દર્શનનો વિષય છે. અને શુદ્ધ નહીંનો વિષય પણ પર્યાય માત્રથી ભિન્ન શુદ્ધ આત્મા જ છે. પણ એમાં એક અપૂર્વ દશા એવી છે કે એમાં જીવની ભૂલ થવાનો સંભવ પણ છે. કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. એક વખત સોનગઢ જતા હતા અમે હોટલમાં, અવારનવાર ગુરુદેવની હાજરીમાં ખૂબ મોજ કરી. 1 મોટર 2 મોટર 3 મોટર રવિવારે રતિભાઈ, ચંદુભાઈ, હું બધા હોય સાથે. એક વખત એક મુમુક્ષે પૂછ્યું મોટરમાં કે સમ્યક દર્શનનો વિષય તો શુદ્ધાત્મા, પણ જ્ઞાનનો વિષય કઈ શુદ્ધાત્મા, બીજો કોઈ છે નહીં. એમ ચર્ચા તો રસ્તામાં ઘણી પ્રકારની થાય. હવે જયારે સમ્યક દર્શનનો વિષય એકલો શુદ્ધાત્મા છે, ઉત્પાદિથી રહી, અને સમ્યક જ્ઞાનની વાત નથી કરતો, પણ શુદ્ધ નયની વાત કરું છું. પહેલા શુદ્ધ નયનો વિષય પણ એકલો શુદ્ધાત્મા છે, બીજો કોઈ વિષય નથી. હવે જે સમયે શુદ્ધ નયથી શુદ્ધાત્મા જાણવામાં આવ્યો, તે સમયે જાણેલાની પ્રતીતિ થાય જ તેને શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્મા જાણ્યો અને પ્રતીતમાં આવ્યો. હવે એ જ સમય એક છે. સમય એક, બે સમય ન લેવા. એક જ સમયે નાયકનું અવલંબન લેતા જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તે જ વખતે તે જ સમયે અતિન્દ્રિય આનંદની અવસ્થા પ્રગટ થાય છે. જેમ સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એમ આનંદની દશા પણ પ્રગટ થાય જ. આનંદની દશા પ્રગટ નથી થઈ તો સમ્યક દર્શન થયું જ નથી. હવે આનંદની દશા પ્રગટ થાય છે, એ પર્યાયને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. દ્રવ્યને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું, તે સમયે આનંદને જાણનારું, અભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. તે વખતે ભેદને જાણનારું જ્ઞાન એક જ સમયમાં પ્રગટ થાય. અભેદને જાણે તેને નિશ્ચય કહેવાય, ભેદને જાણે તેને વ્યવહાર કહેવાય, અને ભેદાભેદને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમય એક, જ્ઞાનની પર્યાય એક. એ અભેદને પણ જાણે છે અને ભેદને પણ જાણે ને ભેદાભેદને પણ જાણે. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય. જ્યાં પર્યાયથી રહિત એવું શ્રદ્ધાને જ્ઞાન થયું, તે સમયે પર્યાયથી સહિત એવું જ્ઞાન પણ થાય છે. પર્યાયથી રહિત જ્ઞાનને નિશ્ચય કહેવાય. એ આનંદની પર્યાયથી સહિત જ્ઞાન થયું, ઉત્પાદથી સહિત થયું, તેને વ્યવહાર કહેવાય. જેમ કેવળી પરમાત્મા એક સમયમાં ઉત્પાદ ધ્રુવને ત્રણને જાણે છે, એમ શુદ્ધ જ્ઞાની અનુભવના કાળમાં ધ્રુવને તો આશ્રયભૂત જાણે છે, પણ તે સમયે પ્રગટ થયેલી અવસ્થાને પણ એ જ્ઞાન જાણે છે. એટલે સમય એકાંત પૂર્વક અનેકાંત થઈ જાય છે. એટલે
દ્રષ્ટિનો પણ દોષ લાગતો નથી અને જ્ઞાનનો પણ દ્રોહ થતો નથી. એક સમય માત્રમાં આ ભજે છે, એ સમય માત્રમાં જે ભજે એ કોઈ અપૂર્વ ચીજ હોય, ક્યાંય એને જ્ઞાન પણ થયું અને શ્રદ્ધાન પણ થયું અને નિર્વિકલ્પ પ્રમાણ પણ થયું. નિર્વિકલ્પ નિશ્ચય નહીં અને નિર્વિકલ્પ પ્રમાણ એક સમયમાં થાય છે. એવી એક સ્થિતિ કેમ થાય કે પ્રથમ શ્રદ્ધાનો વિષય એને હાથમાં આવવો જોઈએ. બીજું, જેમ શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ છે એટલે નિર્વિકલ્પ હવે એમાં ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો એમાં છે જ નહીં. ગુણો છે પણ ગુણભેદ દેખાતો નથી. એ દ્રષ્ટિનો વિષય જે છે એ દ્રષ્ટિનો વિષય તો નિર્વિકલ્પ છે, પણ શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે. શ્રદ્ધાની પર્યાયમાં સ્યાદવાદ નથી અને જ્ઞાનમાં સ્યાદવાદ પ્રગટ અનુભવના કાળે થાય ને થાય. જો સ્યાદવાદ પ્રગટ ન થાય તો એ અન્યમતિ છે, સ્વમતિ નથી. પણ આ બધું નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આવી નિધિ ને રીતિ બધી નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. જો મહેન્દ્રભાઈ, હવે 10 મિનિટ બાકી છે લગભગ, તો તમારે કોઈ વાત કરવી છે અત્યારે? ખાસ કરીને ધ્યેયપૂર્વક નહીં. આપણે ધ્યેયપૂર્વક નહીં, બીજે બીજા ઠેકાણે સંભળાતું નથી લાચનભાઈ સિવાયમાં. મહેન્દ્રભાઈ છો? તમે મ્યુટમાં છો મહેન્દ્રભાઈ? કોણ? હું મ્યુટમાં છું? ના ના મહેન્દ્રભાઈ એ પૂછે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તમે મ્યુટમાં છો. અંકિત કહું એમને? મહેન્દ્રભાઈ તમારી ડિવાઇસ અનમ્યુટ કરો પેલા. અનમ્યુટ અને હા, अभी હવે अभी ठीक હવે है બરોબર. મહેન્દ્રભાઈ अभी ठीक પ્રકાશો. है. મહેન્દ્રભાઈ, હવે 10 મિનિટ છે બાકી. 10 મિનિટ તો તમારે કઈ કહેવું હોય તો અત્યાર સુધી તમારી જે વાત થઈ એમાંથી ખાસ કરીને ધ્યેયપૂર્વક નહીં વિશે અને ઇન્દ્રિય જ્ઞાન. પાછા મ્યુટ થઈ ગયા છે. અનમ્યુટ કરવું પડશે એમને. અનમ્યુટ આ બાજુમાં માઇક્રોફોન ની દેખાય છે ને સાઇન, એમાં અનમ્યુટ કરો, એના ઉપર ક્લિક કરો. તમારી મહેન્દ્રભાઈ માઇક્રોફોન નીચે દેખાય ને લેફ્ટ હેન્ડ કોર્નર પર, એમાં અનમ્યુટ કરો. કરું. હા બસ થઈ ગયું. ઓકે, તમારે અનમ્યુટ કર્યું. ઓકે, અચ્છા mute કરી દીધા. અનમ્યુટ કરી નાખો. તો આ મૂકી બંધ કરી દો મહેન્દ્રભાઈ. હા, હજી મ્યુટમાં છો તમે. નહીં, હજી તમારું મ્યુટ જ છે. લાલ દેખાય છે ને માઇક્રોફોન, એની ઉપર ક્લિક કરો પછી. હજી મહેન્દ્રભાઈ મ્યુટમાં જ છે. તમે મ્યુટ નું જે બટન હોય ને તમારા સર ને કહો. યા માઇક્રોફોન સાઇન. તમારું જે ઓડિયો નું છે ને, ઓડિયો એમાં છે ને આપણે એમને મોકલીએ મેસેજ અનમ્યુટ તમારો ફોન એમ કરીને તમે મોકલી શકો. એમના ઉપર મોરમાં જઈને અનમ્યુટ યોર ફોન એમ કયો ત્યાં. મ્યુટ કઈ તો કીધું, મેં વાત કરી ફોન પર. નહીં, આમાં મોકલો તો એમને સાઇન આવશે તો હી વિલ અનમ્યુટ. હવે આવે છે. હવે આવી ગયો. આવી ગયો. આપણે વાત કરી ધ્યેયપૂર્વક નહીં, એટલે એકલા ધ્યેય અને એકલા જ્ઞેય થી ક્યારેય કામ થતું નથી. અત્યારે ધ્યેય પણ છે અને જ્ઞેય પણ છે, બંને અનાદિ અનંત છે. ધ્યેય એટલે પરંપરાગત ભાવ, જ્ઞાયક ભાવ પણ દરેક જીવ પાસે મોજૂદ છે અને હરેક જીવ પાસે જાનન ક્રિયા પણ મોજૂદ છે. એમાં જાણવું થઈ રહ્યું છે. તો બંને વસ્તુઓ છે એ અત્યારે મોજૂદ હોવા છતાં પણ જીવને આનંદનો જન્મ નથી થતો.
તો આનંદનો જન્મ ક્યારે થાય કે જ્યારે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય, એટલે કે ખરેખર ધ્યેયના લક્ષ્યના પૂર્વક જ આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય, એટલે કે આખો દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો આત્મા જ્યારે જ્ઞેય થાય ત્યારે ખરેખર આનંદ આવે છે. એની પહેલા આનંદનો જન્મ થતો નથી. એટલે હંમેશા ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ત્યારે ક્ષણિક અભેદ પ્રગટ થાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ વાસ્તવિકપણે આ બધું છે તો ખરેખર છે, પણ તને જે રીતે ધ્યેયનો મહિમા આવવો જોઈએ એ ધ્યેયનો મહિમા નથી આવ્યો. હવે જ્યારે ધ્યેયનો મહિમા આવે એટલે તારી રુચિ એ બાજુ પટે, તું બધાથી જુદો થઈ અને તારું જ્ઞાન એક સમયે જ્યારે આત્માને જ્ઞેય ધ્યેય બનાવે તો ધ્યેય બનાવે ત્યારે ખરેખર જ્ઞાનની પર્યાયમાં પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય અને ખરેખર આનંદની પ્રગટતા આવે. તો વાસ્તવિકપણે એકલા ધ્યેય ને એકલા જ્ઞેયથી કામ ન થાય, ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ત્યારે જ કામ થાય. આ વાસ્તવિકપણે લાલચંદભાઈ નું ધ્યેયપૂર્વક જ્ઞેયમાં કહેવાનું હતું ઓલરેડી. બોલો જયારે આપણે ધ્યેયનો કઈ સુશીલાબેન તમને હોય તો આપણે ચર્ચા કરીએ તમારા. હા, રજનીભાઈ કરે છે. મહેન્દ્રભાઈ, જયારે આપણે ધ્યેયનો મહિમા આવે એ પ્રમાણે હવે ધ્યેયનો મહિમા આવ્યો અને ત્યાંથી ધ્યેયપૂર્વક જ્ઞેય પર જવા માટે વચ્ચે બીજો રજનીભાઈ અવાજ નથી આવતો મને. મારું તો બધાને આવે છે. બધાને હા, અમને આવે છે. હા રજનીભાઈ, અમને તો અવાજ આવે છે. એમને વોલ્યુમ વધારજો તો આવી જશે તમને. હવે રજનીભાઈ અવાજમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. મને કોઈ મારો મોબાઈલ લઈને કરી દે. ફોનમાં તમારો વોલ્યુમ વધારો. મહેન્દ્રભાઈ, તમારો વોલ્યુમ વધારો, તમારો અવાજ આવે છે. અવાજ નથી આવતો. તમારો અવાજ અમને આવે છે. સાંભળો, એમનો અવાજ એટલા માટે નથી આવતો કે એ બ્લુટૂથ પર છે. તમે બ્લુટૂથ ઓફ કરી દો હમણાં. ઓફ કરી દીધું બેન બ્લુટૂથ. હા, હવે સંભળાય છે? હવે મારો નજીક રાખું તો સંભળાય છે. બોલો હવે. હા, સંભળાય છે હવે. બ્લુટૂથ હવે આવે છે. બોલો. ઓકે. સવાલ એ હતો કે જ્યારે આપણે ધ્યેયનો તો મહિમા આવ્યો, તમે કહ્યું ને ધ્યેયનો મહિમા આવવો જોઈએ, બરાબર. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. એ ધ્યેયનો મહિમા આવ્યો અને આ તરફ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય, એ બે વચ્ચે જીવનો કોઈ પુરુષાર્થ જોઈએ કે એની બનાય થાય? જો એવું છે ભાઈ કે ખરેખર તો શું છે કે આપણે નિશ્ચયથી વસ્તુ થવા યોગ્ય છે, પણ વ્યવહારપૂર્વકમાં વાસ્તવિકપણે જીવની એ બાજુની પુરુષાર્થની ધારા ઓટોમેટિક વળતી દેખાય. કારણ કે એક એક પરિણામ છે ને રજનીભાઈ, એ છે ને વળતા જ પ્રગટ થાય છે. એટલે ખરેખર અંદરમાં એની ભેદજ્ઞાનની અપૂર્વ ધારા ચાલતી હોય અને જેમ જેમ એનો ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે એમ ઓલરેડી એનું જ્ઞાન, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ સ્થૂળ છે, સામાન્ય જ્ઞાન છે એ સૂક્ષ્મ છે, અને આત્મા છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ વસ્તુથી આત્મા પકડાય, સ્થૂળ વસ્તુથી આત્મા ન પકડાય. હવે એઝ પર એક્ઝામ્પલ કે તમારે સોયમાં દોરો પરવો હોય તો તમારે આંખને ઝીણી કરવી પડે. એવી જ રીતે તમારી અંદર જે ઉપયોગની ધારા ચાલે છે એ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય એટલે કે ભેદજ્ઞાનની ધારા વધતી જાય. અંદરમાં ભેદજ્ઞાનની ધારા સહજ રૂપે એટલી ચરમસીમાએ પહોંચે કે એક વખત એ જ્ઞાન સામાન્ય પકડાય, અને એ જ્ઞાન સામાન્ય પકડાય એટલે આત્મા પકડાય. એટલે તમે એ અપેક્ષા કહી શકો કે એનો આ બાજુનો પુરુષાર્થ ચાલુ થઈ ગયેલો, પણ એ કાર્ય દેખી અને કારણ ઉપર ઉપચાર કરવામાં આવે છે કે એનો આવો પુરુષાર્થ હતો. ખરેખર તો એ પુરુષાર્થ થવાનો કાળ જ હતો અને 12માં એની ભેદજ્ઞાનની ધારા ચાલવાનો કાળ હતો, એટલે આ વસ્તુ સ્થિતિ થઈ. જો તમે અહીંયા ક્યાંય પણ કર્તૃત્વની વાત કરો તો ખરેખર જોવા જઈએ તો કર્તૃત્વ જેવું તો છે નહીં. કારણ કે એક વખત મેં ચેતનભાઈ ને આ પ્રશ્ન પૂછ્યો હતો. રજનીભાઈ આવે છે ને? મેં કીધું ચેતનભાઈ, એક એક પરિણામ એના કાળે પ્રગટ થતા હોય તો પછી આમાં પુરુષાર્થની વાત ક્યાં આવી? પુરુષાર્થની વાત તો કયો તમે. તો કે જો મહેન્દ્રભાઈ, વાત તો એમ જ છે કે એક એક પરિણામ હર સમય થવા યોગ્ય થાય છે પોતાની અંતર્ગર્ભિત પર્યાય રૂપ
પરિણમન શક્તિ 174 175 કળશ સમયસાર કે પોતાની અંતર્ગર્ભિત પરિણમન શક્તિથી એક એક પરિણામ પ્રગટ થાય છે એટલે એનું ઉપાદાન છે. અને હવે વાસ્તવિકમાં જોવા જાવ તો જેમ જેમ એની આ ધારા પ્રગટ થતી જાય એમ એનો ઉત્પાદ જ એવો પ્રગટ થાય કે એ સ્વભાવ સન્મુખ ઉત્પન્ન થાય. આપણને લાગે કે એનો પુરુષાર્થ છે પુરુષાર્થ, પણ કેવી રીતે કે અંદરમાં વિજ્ઞાનની ધારા ચાલતી હોય અને એ સહજપણે ચાલતી હોય, ઓટોમેટિક ચાલતી હોય. કારણ કે જો એવું નહીં લઈએ ને તો પર્યાયનું સત ને અહેતુકપણું સિદ્ધ નથી થતું. સત એટલે હોવાપણે અને અહેતુક એટલે કારણ નથી. એટલે કોઈ પણ પરિણામ પછી મિથ્યા દર્શનના, સમ્યક દર્શનના, કેવળ જ્ઞાનના કે મોક્ષના, આ દરેક પરિણામ પોતે પોતાની સ્વાયત્તાથી પ્રગટ થાય છે. એટલે નિયમથી તો તમે એ જ લ્યો કે પરિણામ પોતાથી પ્રગટ થાય છે, પણ 12માં આવો એનો પુરુષાર્થ હોય છે. એ આરોપ ક્યારે મુકાય કે જ્યારે કાર્યસ્થિતિ થઈ ત્યારે એમ કહેવાય કે એનો ખરેખર આવો ઉપચાર હતો. રિયલી તો અંદરમાં એનું એ ફંક્શન ચાલુ જ હોય છે અને એ સમયે એનો કાળ પાકે છે ત્યારે સમ્યક દર્શનની પ્રગટતા થાય છે. એટલે ત્યારે એને ધ્યેયનું પણ લક્ષ થાય છે અને ધ્યેયપૂર્વક નહીં એટલે જ્ઞાનની પણ ઉત્પત્તિ થાય છે. આ મારી સમજણ છે હો ભાઈ. બરાબર. ઓકે. કારણ કે તમે બધી રીતે જુઓ ને તો તમારે પર્યાયને પણ એના પોતાના સ્વભાવથી જોવી પડે. પર્યાયને આપણે એક સતનો હેતુ કહેતા હોય બેન, તો પછી એનું સતતું ક્યાં રહ્યું? જો કોઈએ મારાથી વસ્તુ કરી પરંતુ કાર્ય, ભાઈ કેમ કહેતા કે કાર્ય દેખીને કારણ ઉપર ઉપચાર મૂકવામાં આવે છે. કાર્ય પોતા એટલે એનો અર્થ એમ નહીં કે કોઈ એમને બેસી જાય અને ના આપણે તો સમ્યક દ્રષ્ટિ એવી કોઈ વાત લે ને તો એનું ખરેખર એ મોટી ભૂલ છે. સહજપણે એનું કાર્ય તો ચાલે અને ચાલે જ. એનું લક્ષ્ય પણ અહીંયા હોય એ પોતાના જ્ઞાનની અંદર, પોતે ધારણા જ્ઞાનમાં પણ અંદરમાં ચૈતન્યની જોરદાર ધારા પણ ચાલતી હોય, એ સહજપણે ચાલતું હોય ઓલરેડી એમ. પણ જયારે કાર્ય થાય ત્યારે એમ કહેવાય કે ભાઈ એનો જબરદસ્ત ઉપચાર હતો, જબરદસ્ત પુરુષાર્થ હતો એમ. મારું માનવું છે. મહેન્દ્રભાઈ બોલો. મેં પણ કેતનભાઈ માં સાંભળ્યું છે કે ભગવાન આત્માની અંદર કરવાની કોઈ વ્યવસ્થા નથી, થવાની વ્યવસ્થા છે. બરાબર છે. કરવાની કોઈ વ્યવસ્થા જ નથી, થવાની વ્યવસ્થા છે અને થાય તેને જ્ઞાન જાણે છે. અને થવાની વ્યવસ્થા પણ સહજ થાય છે, એ પણ કોઈ કરતું નથી. કોઈના કરવાથી થાય છે એમ નહીં. જો તમે થવાની વ્યવસ્થામાં પણ ક્યાંય પણ છે ને તમે નિમિત્તાધીન દ્રષ્ટિ મૂકો તો અલ્ટિમેટલી છે ને સ્વભાવ નથી રહેતો, એ સ્વભાવની વિપરીતતા આવે છે. કારણ કે દ્રવ્યમાં પણ કઈ કરવા પણ નથી અને પર્યાયમાં પણ કઈ કરવા પણ નથી. બાબુજીએ કહેલું છે એક જગ્યાએ કે દ્રવ્ય વજ્રનો કિલ્લો છે, એમાં કોઈનો પ્રવેશ નથી. તો એ જ્ઞાનના પરિણામ પણ છે ને એ વજ્રનો કિલ્લો છે, એમાં પણ કઈ પણ જાતનું કરવા પડવું નથી. સહેજ રૂપે થતી વ્યવસ્થા છે. હવે આવો જેને ખ્યાલ આવ્યો એનું નામ સાચો પુરુષાર્થ છે રજનીભાઈ. બરોબર. જેને આ વસ્તુ વ્યવસ્થા જેમ ખ્યાલમાં આવી કે પ્રભુ હું તો સ્વભાવથી અકર્તા છું અને હર સમય મને હું જણાવી દઉં છું, આ બંને મારા વિકલ્પો છે. હવે જેમ મારું જ્ઞાન અંદરમાં સૂક્ષ્મતા ધારણ કરતું જશે, જેમ અંદરમાં વિજ્ઞાનની ધારા ચાલતી જશે, એમ ઉપયોગ સ્વભાવ તરફ ફંટાતો જશે અને એક સમય એવો આવશે કે ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો ભાવ પણ ન હોય, એને માત્ર અભૂતપૂર્વ નિર્ણય આવે એ જ ખરેખર સમ્યક દર્શન છે. અભૂતપૂર્વ નિર્ણય પ્રગટ થઈ ગયો, ઓહો હું તો આ જ છું, બસ આ જ છું. એટલે જાણનાર છું એમ જાણે, એનું નામ ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન. શું કીધું? જાણનારને હું જાણનાર છું એમ જાણે એનું નામ સમ્યક દર્શન, ભૂતાર્થને આશ્રય સમ્યક. આ ભાઈનું કેવું છે. બરોબર છે. ઓકે, હવે મહેન્દ્રભાઈ આપણો ટાઈમ થયો છે. રસિકભાઈ તમે જીનવાણી લો છો પણ? હા, લઈ લઉં. હા પ્લીઝ, થેન્ક યુ. યદવાદ નય ચટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप ताग जग का जो किया उपकार है
उसके लिए जिनवाणी माँ वंदना सतबार रे, वंदना सतबार रे। हे जिनवाणी भारती तो ही जपू दिन रेन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमु सदा देतं दो। नवकार मंत्र नो कावशक कराવું છું. नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो ओरियंताणम नमो सिद्धाणम नमो वैद्याणम नमो वैद्याणम नमो लोये सपथाणम। नमो लोये त्रिकालवर्ती सर्व ओरियंताणम। नमो लोये त्रिकालवर्ती सर्व सिद्धाणम। नमो लोये त्रिकालवर्ती सर्व वैद्याणम। नमो लोये त्रिकालवर्ती सर्व वैद्याणम। नमो लोये त्रिकालवर्ती सर्व सागुणम। बोलिए परम देवाधिदेव त्रिलोकीनाथ शासन नायक बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। जय हो। ओमकार दिव्य ध्वनि दातार विदेहनाथ श्री सिमंदरनाथ भगवान नो जय हो। जिन मुखोद्भवात ओमकार दिव्य ध्वनि स्वरूप द्वादशांग में जिनवाणी मात नो जय हो। दिव्य ध्वनि ना संदेशा लावनार समयसार आदि जिनवाणी ना रचयिता कड़ीकाल सर्वज्ञ आचार्य वर श्री कुंदाचार्य देवनो जय हो। जय हो। समयसार शास्त्र गीता रचयिता हलता चलता सिद्धेवा श्री अमृतचंद्राचार्य देवनो जय हो। कारण कार्यनी संधि ना जनक भावी कीर्तनाथ श्री पद्म पर्वमलधारी देवनो जय हो। जय हो। तद्भक्त परम तारणहार अनंत 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 उपकारी कान गुरुदेवनो जय हो। स्वानुभव विभूषित धर्म रत्न भगवती मातनो जय हो। मंगल मूर्ति एकावतारी पुरुष श्रीमद राजचंद्र देवनो जय हो। कान लालनी अमृत वाणी नो जय हो। जय हो। परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो। जय जयकार हो। जय हो। बधाने सादर जय जिनेन्द्र। જય જીનેન્દ્ર. महेंद्र भाई जय जिनेन्द्र। જય જન રસિકભાઈ. जय जिनेन्द्र भाई जय जिनेन्द्र। बहुत आनंद थयो।